નમસ્કાર. અંગ્રેજી શીખવા ત્રણ વસ્તુ જોઈએ. એક જોઈએ ઈચ્છા. ઈચ્છાને હું બીજો શબ્દ આપું છું કારણ. આ બંનેમાંથી કોઈ એક. હવે ત્યારબાદ જોઈએ સમય, થોડો જ. અને આ બંને સાથે હોય ત્યારે જરૂર પડે ને એ શબ્દ છે ગ્રામર અથવા થિંક. આ થિંક એટલે કે વસ્તુ જે છે એ ગ્રામર શા માટે જોઈએ? શા માટે? તો એક તો સુધારવી હોય દશા. દશાને સુધારવા માટે પકડવી પડે દિશા. તો આ દશાથી દિશા સુધારવા માટેની જે જરૂરિયાત છે ને એ ગ્રામર છે. એન્ડ ધેટ એટલે આ અથવા તે. હું આપીશ. હું એટલે આઈ. આપીશ એટલે વિલ ગીવ. આપીશ. આપીશ. શું છે? શરણાઈનો સ. હા, શરણાઈનો સ. હા, તો શરણાઈના સ માટે વિલ. દેજો પૂરું મન અને દિલ. અને યાદ રાખી લેજો વિલ સેકન્ડ એટલે બીજા સ્થાન પર. હું આપીશ. હું એટલે આઈ. હું એટલે આઈ. પછી વિલ એટલે સ. તો શું થઈ ગયું? આઈ વિલ. આપવું એટલે ગીવ. ચલો વાતો તો કરતા રહીશું. વાતો તો ઘણી બધી કરીશું. આવનારા લાઈવ સેશનમાં મળીશું. લાઈવ સેશનની અંદર ચર્ચા કરીશું. અત્યારે હું અને તમે જે ટ્રેક પર આવવાના છીએ એની વાત કરું. તો માય ડિયર મેમ્બર્સ, જો તમે આ વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા હો તો આને થોડી વાર માટે ક્લિયર કરું. કેમ કે મારે થોડો ફિયર એટલે ડર હટાવવો છે. आसमान में उड़ने के लिए राह नहीं चाहिए. તો હાર્દિક સ્વાગત કરું છું. હવે મીન્સ નાવ તમારા માટે અત્યારની જે અપડેટ છે ને એ ચાલુ કરું છું ત્યાં. સો આઈ વેલકમ યુ ઓલ ફોર ધ અપડેટ વિચ ઇઝ ધ રાઇટ અપડેટ ફોર યુ. બિફોર ધેટ ઇટ વોઝ starting or faster. Let's start. પહેલા સ્થાન ઉપર કરતા છે. જો હું પાંચે પાંચ પાંડવમાં હું અને હું, જેનું અંગ્રેજી તમને આવડે જ છે. જેનું અંગ્રેજી થાય આઈ. હવે તમે છેડે આવો. જુઓ છેડે શું લીધું મેં? ક્રિયાને તમારા સામે ધરી દીધી. કરતા પછી ક્રિયા. તો ક્રિયામાં જુઓ ઉઠું છું, પીવું છું, જાઉં છું, કરું છું, વાંચું છું. આવડે? જો હા હોય તો બની ગયું અંગ્રેજીનું વાક્ય. અંગ્રેજીનું વાક્ય કેવી રીતે બનશે? તો કર્તા તરીકે હું એટલે આઈ. ઓકે, હું એટલે આઈ. હું એટલે આઈ. હું એટલે આઈ. હું એટલે આઈ. ઓકે, હવે છેડે આવો. ઉઠવું એટલે વેકઅપ. ઓકે, પીવું છું તો ડ્રિંક. રેડી? ચલો જાઉં છું. જવું એટલે ગો. ઓકે, ચાલો કરું છું એટલે ખાવાની વાત છે તો હું ટેક લઈ લઉં છું. શા માટે ટેક એ તમને હમણાં ક્લિયર કરીશ. વાંચું છું એટલે રીડ. આવડે ને? સામાન્ય શરૂઆત અહીંયાથી થઈ. કાળની વાત નથી કરતો હું. તમારી સાથે અંગ્રેજીનું વાક્ય કેમ બને એની ગેમ સમજાવું છું. ચાલો હવે તો તમે શું કર્યું? આ છેડેથી આ છેડે સેટ કર્યું. જો આ અને આ શરૂઆત અને અંત જો તમે સમજી લીધું તો અંગ્રેજીનું વાક્ય તમારું બની ગયું. જુઓ, આઈ વેક અપ, આઈ ડ્રિંક, આઈ ગો, આઈ ટેક, આઈ રીડ. હવે પેલા વાક્યમાં જુઓ તો વહેલો. તો વહેલો એટલે અર્લી. પછી હંમેશા શબ્દ રહી ગયો. હંમેશા શબ્દ અહીંયા આવે ઓલવેઝ. હંમેશા શબ્દ ક્યાં આવે? બીજા સ્થાન પર. એટલે આ શબ્દને અહીંયા સેટ કરી દેશો એટલે આ વાક્ય બની ગયું. હું વહેલો ઉઠું છું તો વાક્ય સાચું જ છે. આઈ વેક અપ અર્લી. પરંતુ હંમેશા શબ્દ જે તમારા માટે લગાડ્યો ને એ કેટલામાં સ્થાન ઉપર? બીજા સ્થાન ઉપર.
આને કુદરતનું વરદાન છે. તમને વેકઅપ સાચું જ છે, પરંતુ ઓલવેઝ છે ને ઓલવેઝ ઉપરથી લખાવીને આવ્યું છે કે એ વરરાજાની જેમ આજુબાજુ દરવાજો એ વચમાં બેસશે બનીને વરરાજો. ઠીક છે, તો પેલું વાક્ય ક્લિયર. ચાલો, દરરોજ ચા 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 એટલે ટી થઈ જશે અને દરરોજ એટલે ડેઈલી. બોલો, ઇઝી છે તો કરો પ્રેક્ટિસ. હાર્ડ હોય તો વોટ ઇઝ હાર્ડ, ટેલ મી. હવે સવારે કાયમ, સવારે કાયમ તો સવારે એટલે ચાલવું એટલે ઓકે, ચાલવું એટલે ટુ વોક થઈ જશે. આઈ ગો ટુ વોક. ચાલવું એટલે વોક, બે ક્રિયા ભેગી થાય છે એટલે ટુ ગો ટુ વોક. સવારે એટલે ઇન ધ મોર્નિંગ. કાયમ એટલે રેગ્યુલરલી. તમને ડાઉટ હોય ને તો આવા પ્રશ્નનો ડાઉટ થવો જોઈએ કે આને શું લખાય, આને શું લખાય, આને શું લખાય. આ તો ફાઇનલ જ છે, આનું મિકેનિઝમ ફાઇનલ જ છે. ગુજરાતીનો છેડો, અંગ્રેજીનું બીજું સ્થાન, ફાઇનલ જ છે. ચાલો, હું એટલે આઈ, કરું છું એટલે ટેક. 7 વાગે નાસ્તો તો આઈ ટેક બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ અને નાસ્તો. 7 વાગે એટલે એટ 7 o'clock. સામાન્ય રીતે એટલે નિયમિત રીતે અથવા રેગ્યુલરલી અથવા જનરલી. સામાન્ય રીતે એટલે જનરલી, GENERALLY. જનરલી એટલે સામાન્ય રીતે હું 7 વાગે નાસ્તો કરું છું. એ તમારા રેગ્યુલરની જેમ છેલ્લે લખી નાખવાનું. તો વાક્ય બને આઈ ટેક બ્રેકફાસ્ટ એટ 7 o'clock. સામાન્ય રીતે એટલે જનરલી, પણ જનરલી તમે વચ્ચે મૂકી દો તો ચાલે. આઈ જનરલી ટેક બ્રેકફાસ્ટ, ચાલે. હવે વાંચું છું આવી ગયું. વોટ એટલે શું? ન્યૂઝપેપર ને, ન્યૂઝપેપર. દરરોજ એટલે ડેઈલી. બોલો, તમારે, મારે અને નવા દરેક મેમ્બરને આટલું જ સેટિંગ કરવાનું છે. બીજું સ્થાન કરી શકો છો શરૂઆત. જો મળ્યું હોય તમને જ્ઞાન તો વધારજો તમારી પ્રેક્ટિસ. कारण कि आसमान में उड़ने राह नहीं चाह चाहिए, और चाह के लिए इंग्लिश के लिए आपके पास डेटा होना चाहिए. डेटा, आ डेटा है, आ एनो आउटपुट है. विडियो केवो लाग्यो? आशा राखું છું ક્લિયર થયું હોય. આશા રાખું છું ક્લિયર થયું હોય અથવા થયું હશે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ. કરતા રહેજો પ્રેક્ટિસ. કોમેન્ટ સેક્શનમાં તમે વિડીયો ક્યાંથી જુઓ છો ટેલ મી, સો ધેટ આઈ કેન ડિસાઇડ અપ ટુ વેર આઈ એમ રીચિંગ. જય હિન્દ.